હેલો ગાઈસ, આપ સર્વને રવિવારના જય બાબારી, જય ઉમિયા। આ સામે દેખાય તે રામદેવ પીરનું મંદિર છે, હંસપુરા ગામની અંદર આવેલું છે। મારા મકાનની 500 મીટરની દૂરીમાં છે। મંદિરની અંદર રામદેવ પીર મહારાજ, ભાતીજી મહારાજ, શંકર ભોલેનાથ સાથે પાર્વતી માતા બિરાજમાન છે। બીજના દિવસે અસંખ્ય ભક્તો રામદેવ પીરની બીજ વરવા માટે આવે છે, તો આપ પણ દર્શન કરવા આવી શકો છો। બાજુમાં જે આ બધા ટાવર દેખાય છે તે અસંખ્ય ટાવર એપાર્ટમેન્ટ નિકોલ હંસપુરાની અંદર બની રહ્યા છે। આ મંદિરની જે પાછળનો ભાગ છે ત્યાં બહુ મોટી વિશાળ જગ્યામાં ખાટુ શ્યામ મહારાજ સાવરિયા શેઠ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। હું મારા 10મા ફ્લોર ઉપરથી આ વિડીયોનું શૂટિંગ કરું છું, તેથી ગાડીઓ, બાઇકો નાની નાની દેખાય છે। જય બાબા। एक लास्ट बार फॉलो करिए, लास्ट वाली में बैठा देते हैं अपन पहला के ગાઈડ, આ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં ગોગા મહારાજ, ખોડિયાર માતા, જોગણી માતાનું મંદિર લીમડાની નીચે છે। जय द्वारकाधीश, जय श्री माँ जगत जननी माँ भगवती माँ उमिया माता, जगदम्बा अम्बे माँ, चेहर माता, गोगा महाराज, लक्ष्मी नारायण देव, गजानंद गणपति महाराज, कष्टभंजन हनुमान जी महाराज, कृष्ण भगवान, स्वामी नारायण भगवान की जय हो। મિત્રો, હું તમને અહીંયાથી મારા ઘરથી 300 મીટરની દૂરીમાં એક ફન બ્લાસ્ટ આવેલું છે, રિંગ રોડની બિલકુલ બાજુમાં, હું તમને બતાવું। જો આ સામે જે લાઇટિંગ દેખાય છે એ ફન બ્લાસ્ટ છે, રિંગ રોડની બિલકુલ બાજુમાં છે। લાઇટના કારણે ક્લિયરિટી બહુ આવશે નહીં, પણ આ સામે છે એ જ છે। મેશ્વ તું
ઘડિયાળનો સેલ લાવ્યો તો દીદીને આપી દે, દીદી લગાવી દે. પાસવી ધીરે ધીરે હો બેટા, સેલ લગાવીને પછી ઘડિયાળ સાફ કરી દેજો. હા, ખોલ એ રીતે. હા, લગાવી દે. લગાવ્યા પછી છે ને આ બાજુની ઘડિયાળ ચાલુ છે એટલે એમાંથી છે ને ટાઈમ જોઈને પછી પેલામાં ટાઈમ સેટ કરી દેજો. પાછી તો બોલતી જ નહીં બિલકુલ સામે, કંઈ વાંધો નહીં. હા, જોઈ લે. राजा सफाई अभी पता नहीं क्या कर रहे थे लोग, पापा और बेटा मिलके क्या कर रहे बोले, तमन्ना भजन तमन्ना. बड़ा मजा आ रहा है यार, ये बच्चों के साथ लड़के के दिन दोपहर हो गई तो मैं सुबह से लगी हुई थी. अर्श भी लगाया हुआ, मैं छोटे के साथ वो बड़े के साथ. इसको डाल के रखो, एक कटोरी में समोसा बनाओ. મેશ્વ ખમણ લાવ્યો, ખમણ. સારું, શાંતિથી મસ્ત જમી લે. તું નીચેથી સેવ લાવ્યો તો સેવ અંદર નાખજે પાછો. હા, પાસવી દે. હા, નાખી દે સેવ. સેવવાળા પાસીને ખવડાય પછી. ઝીણી સેવવાળી નતા લાવ્યો, ઝીણી સેવ લાવવાની. અલે આ ક્લાસિક સેવ આવતી નાની ના આવો. ના એમથી બી નાની આવે એ તો મને ખબર. ઝીણી સેવ હોય ને મેસવા તો પ્રકાશના ખમણ જે વિસનગર મળે છે ને એના જેવો ટેસ્ટ આવે. ઘરે બનાવ્યા છે ને મને ખબર છે. તો ગાઈસ આ મારા ફેમિલી ફોટો છે અને હવે આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય ઉમિયા.